સીતારામ બધાને આજ તો જો આપણે અતારમાં ફાઇનલી મસ્ત એકદમ તૈયાર થઈ ગયા છે અને અતારમાં મસ્ત સુરત દાદાનો તીખો તડકો છે ને અતારમાં તો જો આપણને ઠંડી વાય એટલે અતારમાં તો આપણને સુરત દાદાનો મસ્ત તીખો તડકો હોય અતારમાં તો બહુ ગમે કારણ કે હવે શિયાળો આવ્યો છે એટલે હવે અત્યારે ઠંડી મણી છે પડવા એટલે અતારમાં તો જો આપણને સુરત દાદાનો મસ્ત તીખો તડકો હોય અને સુરત દાદા પણ મસ્ત એકદમ ઉગ્યા થઈ ગયા છે એટલે અત્યારે તો આપણને તડક્યા તો બહુ ગમે કારણ કે શિયાળામાં આપણને ઠંડી બહુ હોય એટલે અત્યારે આપણને તડક્યા બહુ ગમે તો અત્યારમાં તો જો ઘણા પક્ષી પણ આકાશમાં ઉડે છે કારણ કે અત્યારમાં તો એ શરણ સરવા જાય એટલે આકાશમાં ઘણા ખરા પક્ષી પણ ઉડે છે ને અત્યારે હવે આપણે જવાનું છે કબૂતરને અને ચકલાને ચણ નાખો તો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો તો હવે આપણે કબૂતરને અને ચકલાને ચણ નાખી આવીએ તમને બધાને ખબર જ હશે કે આપણે કઈ બાજુ રોજ ચણ નાખવા જાવી છીએ આપણે રોજન કબૂતરને અને ચકલાને રોજન આપણે ચણ નાખવા જાવી છે અને આકાશમાં પણ ઘણા ખરા પક્ષી અને કબૂતરને બધે ઉડે છે કારણ કે અત્યારમાં વહેલા ચણ સરવા જાય તો હવે આપણે નાખી આવી કબૂતરને અને ચકલાને ચણ તો આપણે જો અત્યારે આવી ગયા કબૂતરને અને ચકલાને ચણ નાખવા તો અત્યારમાં આપણે નાખી દીધી છે કબૂતરને અને ચકલાને ચણ જો આજ તો આપણે ચણમાં નાખી દીધા છે ઘઉં એટલે ક્યારેક ચોખા નાખીએ અને ક્યારેક આપણે ઘઉં નાખીએ આજ તો આપણે ચકલાને અને કબૂતરને આપણે નાખી દીધા છે ઘઉં કારણ કે ક્યારેક ઘઉં નાખવાના હોય ક્યારેક ચકલાને ચોખા નાખવાના હોય અલગ અલગ રોજ નાખવાનું હોય અને અત્યારમાં તો જો મને ઠંડી પણ એટલી વાય છે કારણ કે હવે શિયાળો આવ્યો એટલે અત્યારમાં તો ઠંડી પણ એટલી પડશે મસ્ત જો સુરત દાદા પણ એમ તો મૂકીને થઈ ગયા છે જો કેવા મસ્ત સુરત દાદા પણ આજ તો ઉગીને થઈ ગયા છે અત્યારમાં અને અત્યારમાં મસ્ત તીખી તડકી હોય ને ના આપણને અત્યારમાં તો ગમે કારણ કે અત્યારે શિયાળામાં ઠંડી બહુ હોય એટલે ત્યારે તો આપણને તીખી તડકી તો ગમે કેવા મસ્ત સુરત દાદા પણ ઉગી ગયા છે તો હવે આપણે શર્ટ નાખી દીધી છે હવે આપણે ઘર બાજુ હાલતા થઈ જાય અત્યારે આપણે કબૂતરને અને ચકલાને બેયને ચણ નાખી દીધી છે અને આકાશમાં ઘણા ખરા પણ પક્ષી પણ ચણ ચરવા જાય છે તો તમે બધા વ્લોગમાં બેના રહેજો ને આ પાછું આવી ગયું છે ઝાડ એટલે ઝાડને તો અત્યારે ફૂલ એકઈ પણ નથી રહ્યા બધા ફૂલ ખરી ગયા છે અત્યારે તો ખાલી ઝાડ જ એમના છે અને પાંદડા છે ફૂલ તો એને બધા ખરી ગયા છે તમે જોઈ લો બધાય ફૂલ ખરી ગયા છે ઝાડને એકઈ ફૂલ નથી રહ્યું કારણ કે અત્યારે ઠંડી પડે એટલે ફૂલ એકઈ એને છે ને બધાય ફૂલ ખરી ગયા છે ખાલી પાંદડા રહ્યા છે જો આપણે કબૂતરને ચણ નાખવા ગયા હતા ને કબૂતર ચણ ચરવા પણ આવી ગયા છે અત્યારમાં જો કબૂતર આવી ગયા છે ચણ ચરવા તો એક કબૂતર ચણ પર મળ્યું છે ચરવા આપણે અત્યારે જ નાખીને આવ્યા છે એવી ચણ અત્યારમાં એ મળ્યું ચણ ચરવા આપણે અત્યારે નાખીને જો અત્યારે બે કબૂતર આવી ગયા અને અત્યારમાં તો જો મેઘરવો પણ એટલો આવ્યો છે જાણે વરસાદ આવ્યો હોય એટલો મેઘરવો આવ્યો છે અને કબૂતર પણ મળ્યા છે સણસરવા અને તમને અમારો આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર જરૂર કરજો અમારી ચેનલનું નામ છે હાર્દિક ગાબુ ઓફિશિયલ યુટ્યુબમાં જઈને સર્ચ મારીને જોવાનું ભૂલતા નહીં તો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં જરૂર કરજો અહીંયા આપણે આ વ્લોગ પૂરો કરશું